હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું પાસો. ઓકે, તો દેખ પહેલો નંબરનો પ્રકાર કે ખુલ્લો પાસો. ખુલ્લા પાસામાં સમસામે અંક કયો આવે? બરોબર? તો દેખો, 4 ની સામેનો અંક કયો આવે? 4 ની સામે કયો આપણને શું ખબર? એના માટે રીત છે. જો સીધી લાઈન, પહેલા તો સીધી લાઈન પસંદ કરવાની. બરોબર? બે સીધી જ છે. પછી શું કીધું હતું બીજું સ્ટેપમાં? સ્ટેપ 1 સીધી લાઈન પસંદ કરો. બીજું સ્ટેપ શું હતું? એક છોડીને એક અંક લેવાનો. એક છોડીને એક અંક લેવાનો. બરોબર? તો દેખો, આ છે એ નીચેનો અંક છોડ દો. કયો લેવાનો? આ કયો આવે? 1 ને 3. હવે આમાં તો છે જ નહીં. આમ તમે લોકો કે અહીં તો નીચે છે તેને છોડો. હવે આ લેવાનું. બરાબર? તો દેખો, આ લેવાનું તો આને છોડ દો. આ લો તો આ બે લો. 4 ને 6. શું થાય? 4 ને 6. બરોબર? દેખો, આ લીધો, આને છોડ દો, આ લેવાય. બરોબર? હવે જો 1 3 મળે. હવે સર આ મેડમ આ બે ને 5 નું બે જણા અલગ અલગ વધ્યા. ટોપલીમાં છે 3 દડા 3 દડા. એક લીધો, બીજો લીધો, પૂરું. એક લીધો, બીજો લીધો, પૂરું. પછી છેલ્લા બે વધે તે બેને લઈ લો ને, થોડી બાકી લખો તો કોણ રહ્યા? 2 અને 5 લઈ લીધા. 1 ની સામે કયો આવે? 3. 4 ની સામે 6. 2 ની સામે 5. થઈ ગયું? તો આપણને શું પૂછ્યું? 4 ની સામે અંક કયો આવે? તો કયો આવે? 6. બરોબર? પહેલું સ્ટેપ, લાંબી લાઈન પસંદ કરો. કરી દીધી, બેવ સરખી છે, કઈ વાંધો નહીં. એક પસંદ કરો, એક છોડો અને એક પસંદ કરો. આ લીધું, નીચેનું છોડો, પછીનું પસંદ કરો, તો આ બેન ઉઠાવો. આમાં પણ આ લીધું, આને કેન્સલ, તો આ ઉઠાવો, તો આ બે. પછી જે વધ્યા છે આ બે, એ થોડી એટલા રહેશે. એ બેને લઈ લો, એ બે અલગ અલગ છે તો પણ લઈ લો. પેલો કે એકદમ મંદ બુદ્ધિનો છે, પેલો કે એકદમ મંદ બુદ્ધિનો. ચલો બે જણ ભેગા થઈ ગયા. ભેગા થઈ ગયા તો આવી ગયા. તો હવે જો 1 ની સામે નામ પૂછે તો 3, 4 ની સામે પૂછે તો 6, 2 ની સામે પૂછે તો 5. તો એના સામે સામે નામ થાય. આજે ખુલ્લા પાસાના દાખલા. એક લો, એ નીચેનો છોડ દો, પછીનો પસંદ કરો. બરોબર? એક લો, નીચેનો છોડ દો, એ નીચેનો પસંદ કરો. થઈ ગયું 2. થઈ ગયા. જે વધ્યા એને સામે સામે લખી દો. આ બે વધ્યા તો એમ નીચે ઉપર, બે વધ્યા તો અહીંયા. થઈ ગયું? ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.